શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીઓ આપવા વાત કરે છે. થોડા બોલા થવું, લવ લવ ના કરે. ઊંધું છતું બાફે એવું બધા બોલું. થોડા બોલા થવું. વાણી જે વાપરી તે દૂધની પેટે વાપરી, ઘીની પેટે કેવું છે, પણ એ તો બહુ અઘરું પડે એટલે દૂધની પેટે વાપરી. વાણી તે દૂધની પેટે વાપરી. બોલ બોલ ના કરો, છોડાછોડ ના કરો, ઊંધું છતું ના કરો. બોલ થોડો બોલો, બોલ બોલ ના કરો. ઘટે તેટલું બોલવું. જો ઘી દૂધ આપણે માપ લઈને આપે એટલે એવી રીતે વાણી પણ બોલ બોલ ના કરો તો ઘટે તેટલું બોલવું. દીધે રાખે અને આડું બોલી જાય અને પછી દુઃખ થાય. બોલ બોલ ના કરો, ઘટે તેટલું બોલવું. પછી કે રીતે બોલવું, સત્ય હિત અને પ્રિય લાગે તેવું વચન બોલો. સત્ય એટલે વાણી જૂઠું ના બોલો, સત્ય બોલવું. અને તે પણ હિતકર, કડવી વાણી નહીં. સત્ય ભલે સત્ય હોય પણ કડવી વાણી બોલવી નહીં. અને પ્રિય લાગે તેવું બોલવું. આ 90% કહેવાય છે. 90% વાણી આપણે કર્કશ વાણી બોલીએ તો એ અપ્રિય લાગે એવું બોલે. અત્યારે તમારે બોલાવવું હોય કોઈને, આવો આટલું કરે તો આવો. શબ્દ તો બે છે પણ ઓલામાં રોષ, દ્વેષ અને બધું કેટલું બધું ભરેલું હોય. આવું હોય પણ આવો બોલવાની જરૂર ના પડે. આટલું કરે આવો ભાઈ આવો. અને મારી પાડે, તકરાર ઊભું કરે, કોર્ટ કચેરી ઊભી કરે, ત્યાં સુધી જાય. એટલે આવી રીતે સત્ય હિતકર અને સત્ય હિતકર પ્રિય લાગે તેવું બોલીએ તો સૌને વચન બોલીએ એટલે સૌને આપણામાં હિત થાય. ઘણા બધા હોય દ્વેષ જ કરતા હોય, બધાનું ખોદતા હોય. એવું આપણે સત્સંગી યોગીઓ પણ શિષ્ય તરીકે આપણે આ સાચું. એટલે બધાને આપણામાં હિત થાય એવું બોલું. હિત થાયનું કારણ, હિત થાય તમારામાં હિત થાય એટલે તમે જે વાત કરો એને મનાય. એને મનાય એટલે ભગવાનની વાત તો કરવી, સત્સંગની વાત કરવાની છે એટલે મનાય. નહીં તો તમારામાં હિત ના હોય એટલે મનાય જ નહીં. ગમે એટલું તમે લોજિક લડાઈને સત્ય વાત
પણ એને મનાય નહીં. પહેલાં હિત કરવું. યોગી આગળ પહેલાં હિત કરવું, પછી આપણી વાત મૂકી દઈએ. એવો અંગ રાખો. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. આપણે શાંતિ, પહેલાં આપણને શાંતિ તો બીજાને શાંતિ કરી શકીએ. પણ આપણા ઉકળાટ હોય, તમોગુણ હોય અને દ્વેષ હોય, એ બધું અહીંથી નીકળે. જે મનમાં હોય એ અહીંથી નીકળે. શરીર થાવ જેથી ઇન્દ્રિયંતકરણ થરથર કંપતા ફરે ને ખોટો ઘાટ પણ ના થાય. અહીંયા શરીર થવાનું છે. શરીર ઇન્દ્રિયો અંતઃકરણ એ આપણા દુશ્મન છે. લાગે છે આપણા મિત્ર છે, જાસૂસ જાસૂસી કરે, પણ એ આપણને દુઃખ લઈ નીવડે. એટલે ઘણું બધું સાચવવું પડે. શરીર થવું. શરીર થવું. એક ભાઈએ સાધુએ પૂછ્યું, તમે શરીર થયા? હા કે બૈરા સાથે ઉજળી પાડવું, બરાબર, જેમ તેમ બોલવું, ત્યાં સુધી થવું નથી. સત્ય ઇન્દ્રિયો અંતઃકરણ જે આપણા દુશ્મન છે એની સાથે શરીર થવું, એને દબાવવું, એને દબાવી કચરી નાખવું. યોગી તે વાત કરે. પણ આપણે બીજા આગળ શરીર થઈએ એ શું કામનું? એમાં તો નુકસાન છે. તમને નુકસાન, બીજાને નુકસાન, બધા નુકસાન. શરીર થવું જેથી થરથર કંપતા પડે. આ કરવાનું છે. ખરેખર પોતા શત્રુને મિત્ર પોતામાં જ છે. એટલે જો ઇન્દ્રિયોને દબાવીએ, એનું ચાલવા ના દઈએ તો સૂર્ય થયો કહેવાય. પણ મોટે ભાગે દુનિયામાં એ ઇન્દ્રિયોનું ચાલે છે. પછી તકરાર થાય, ઊભું થાય, કોર્ટ કચેરી થાય, ધમાલ થાય, આ મોટા યુદ્ધો થયા. કારણ શબ્દ જ છે, બીજું કંઈ નહીં. એક શબ્દ આડું બોલે તો એનું કેટલું બધું થાય. એટલે આપણા શત્રુ મિત્ર આપણી પાસે સાથે જ છે. અનાદિકાળથી સાથે. જેટલા જન્મ લીધા એ કારણ આપણી વાણી આડી વહેતી મૂકીએ તો આપણને દુઃખ થાય. એટલે યોગી આપણા શિષ્ય તરીકે આપણે યોગી આપે છે. યોગી કહ્યું છે, આજ્ઞા કરી છે કે આપણે સત્યપ્રિય હિત કરવાની બોલવી. સ્થિર થવું. હવે ઘરમાં નહીં, બહાર ઇન્દ્રિયો અંતઃકરણને દાબવા, એ રીતે સૂર્ય થવાની વાત થાય. સૂર્ય થવું જેથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપતા ફરે, એને ધ્રુજાવાની. બીજા હરિભક્તો કે બીજા માણસને ધ્રુજાવાની જરૂર નથી. અહીંયા સાથે જ છે ઇન્દ્રિયો અંતઃકરણ, એને ધ્રુજાવાની જરૂર છે. ને ખોટો ઘાટ પણ ના થાય. ખોટો ઘાટ ક્યાંથી થાય? એને દબાઈ
બરાબર દબાઈ દીધી હોય તો ખોટો ઘાટ થાય ક્યારે. કોઈ વારે તારે આપણે વેગમાં હોઈએ તો પણ મરી જવું. આપણે કોઈને કહેવા જઈએ, બે જણ ઝઘડતા હોય કહેવાય વલતર બાઇક ચડાવીને ડબલ જોર કરે એવું ખોટું છે. એટલે તામસી તમુગુણી હોય એ વાત વરે નહીં, એ જોર કરે. પોતાનું વિચારીને શું બોલે શું કરે છે કાંઈ નહીં, બસ મનમાં આવે એમ કરે તો મનને તાબે ચાલે એ નુકસાન જ કરે અને સત્સંગની વિરુદ્ધ છે. કોઈ વાર ત્યારે આપણે વેગમાં હોય તો જ વારવાની બતાવે, તો પણ વરી જવું. ક્યાંથી વરે? વેગમાં હોય ત્યારે ઝપાઝપી થાય, વારવાની વાત જ ક્યાં થાય? પણ યોગીઓપાના શિષ્ય હોઈએ, આપણે સત્સંગી હોઈએ તો આ બધી આજ્ઞાનું પાલન કરું. એનું કારણ છે અંતરમાં શાંતિ રહે. અંતરમાં શાંતિ રહે એટલે સત્સંગની વાત અને સત્પુરુષની વાત ઘરે ઉતરે, સારી રીતે ઘરે ઉતરી જાય અને સુખ શાંતિ મળે આપણને. કોઈ વાર ત્યારે આપણે વેગમાં હોય તો પણ વળી હોય. એ ગુણ જબરો છે ખરેખર. આ ગુણ જબરો છે, સહેલું નથી. એ બ્રેક મારવાની, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક હોય કરે ત્યારે માંડ ઠેકાણે પડે. પણ પોતાનો એકલો સાચો રાખવો નહીં. તકર આમ થાય જાય, નમી દેવું, હા ભાઈ તું સાચો. સિદ્ધાંતની વાત જુદી છે. સિદ્ધાંતમાં તો આપણે એમાંય પણ ધીરજ રાખીને ધીમેથી પચપડે રીતે બોલાય તો કરું. તમે સાચા હો પણ તોય સત્સંગી ન હોય એને પ્રેશર લઈને એને ધમાલ ના કરી, ધીમેથી કીડીને કણ હાથી ન મળે. સ્કૂલમાં બાળકો જાય તો પહેલી ચોપડીનું જ્ઞાન પહેલીમાં, 5મીનું જ્ઞાન 5માં, એમ ધીમે ધીમે થાય. એટલે આપણે સત્સંગ કરવા જવું હોય તો ધ્યાન રાખો. સત્સંગ તો બોમ્બ મારો કરો અને આજને આજ સત્સંગી બનાવી દઈએ એવું ના કહે. ઘરમાંય ના નવા બૈરા આવ્યા હોય તો એ ધમાલ ના કરી, ધીમે ધીમે કરવું. એને તમારામાં હેત થાય એવું કરવું. તમારા હેત થાય એટલે બધું મન છે. પણ પોતાનો એક સાચો રાખવાની, એક વાત શીખવાની છે, કટવરી જવું. એક વાત શીખવાની છે, કટવરી જવું. એને બ્રેક મારી. આ જબરો ગુણ છે અને તમને ખૂબ લાભ થશે. એટલા માટે યોગી અપાએ વાત કરી અને બધા સત્પુરુષ બધા વાત કરે છે કે શાંતિ રાખવી.
સદાન સાંઈ મહારાજની જય.